વડોદરા શહેરમાં ફરીથી પૂરની સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે વડોદરા મહાનગરપાલિકામાં ચર્ચા વિચારણા। જી હા દર્શક મિત્રો, શહેરમાં આવેલ વરસાદી કાંસો જેમ કે રૂપારેલ, ભૂખી, મસિયા તથા અન્ય નીચાણવાળા સ્થળ કે જ્યાં શહેરમાં પાણી ભરાયું હોય ત્યાં હવે ફરીથી પાણી ન ભરાય તે માટે મંથન હાલ વડોદરા કોર્પોરેશનમાં ચાલી રહ્યું છે। કોર્પોરેશનની સામાન્ય સભામાં પણ લાંબી ચર્ચાઓ થઈ રહી છે। એક કોન્ટ્રાક્ટર 100 દિવસમાં તો બીજો કોન્ટ્રાક્ટ 150 દિવસમાં નદી કાંસ ઊંડા કરવા અને સફાઈ કરવાનું કામ પૂરું કરાશે। કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આ અંગે જણાવ્યું હતું કે શહેરને આફતમાંથી બચાવવું હોય તો શાસકોએ નક્કર અને તાત્કાલિક કામ કરવું જોઈએ। વહેલું કામ કરવાની જગ્યાએ લાંબા વચકા કર્યા વગર કામ ને પહોંચી વળવા માટે કામે લાગી જવું જોઈએ। નગરજનોના હિતમાં વરસાદ આવે તે પહેલા જ કામ પૂરું કરવું જોઈએ તેવી કોંગ્રેસે માંગ કરી છે। હાલ વડોદરા મહાનગરપાલિકાએ બજેટ પણ રજૂ કર્યું છે અને તેમાં શહેરમાં પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। એટલે ફરીથી વડોદરા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે કોંગ્રેસ દ્વારા વરસાદી કાંસોની સફાઈ જલ્દી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે।